ગાંધીનગર, જ્યાંથી આખા રાજ્યની નીતિઓ નક્કી થાય છે, એ શહેરમાં મોતનું એક આખું સામ્રાજ્ય ધમધમી રહ્યું છે. અમે વાત કરી રહ્યા છે એ ટ્યુશન ક્લાસીસની જે તમને ભવિષ્ય બનાવવાની લાલચ આપે છે, પણ હકીકતમાં તમને મોતની નજીક લઈ જાય છે. અને આ બધું કોની નજર નીચે થાય છે? આપણા તંત્રની. આ બાબુઓની ઊંઘ ત્યારે જુડે છે જ્યારે કોઈ બિલ્ડિંગમાંથી લાશો બહાર આવે છે, કારણ કે આ ખુરશી પર બેસેલા લોકોને બાળકોના જીવ કરતા હપ્તા અને પહોંચ વધુ વાલી છે. સૌથી કંપાવી દેતી વાત તો એ છે કે ગાંધીનગર જેવું શહેર, જેની ફાયર વિભાગની કમાન સંભાળવા માટે છેલ્લા 3 વર્ષથી કોઈ લાયક કાયમી ફાયર ઓફિસર જ નથી. આખા શહેરની સુરક્ષાની જવાબદારી જેની છે એ ગાંધીનગર કોર્પોરેશનનો ફાયર વિભાગ છેલ્લા 3 વર્ષથી ચાર્જ પર ચાલે છે. જેની પાસે ચાર્જ છે તે રાજેશ પટેલ, કે જે સબ ફાયર ઓફિસર છે. કાયમી ફાયર ઓફિસરની નિમણૂક કરવાની ફુરસદ જ નથી આ સરકારને. આટલી સંવેદનશીલ જગ્યા પર કોઈ જવાબદાર માણસ બેઠો જ નથી. ત્યારે સવાલ એ થાય છે કે શું આ છે ગતિશીલ ગુજરાત મોડેલ? શું ગાંધીનગર કોર્પોરેશન પાસે એક લાયક માણસ શોધવાનો પણ સમય નથી, કે પછી આ ખુરશી જાણી જોઈને ખાલી રખાઈ છે જેથી કોઈ સવાલ ન પૂછે? સાહેબ, તમારા સંતાનો એસી ચેમ્બરમાં ભણતા હશે, પણ આ સામાન્ય માણસના દીકરાઓ તો એ જ મોતના મકાનમાં ભણી રહ્યા છે. હવે જાગવાનો સમય આવી ગયો છે સાહેબ. કાં તો તમે જાગો, નહીંતર એક દિવસ આ જનતા તમને જગાડશે. સોલારમાં હવે સબસિડી બંધ થવાની છે, તો તમારા ઘરે સોલાર લગાવવા આજે જ સે સોલારનો સંપર્ક કરો.